આ તરફ 15 ઇંચ વરસાદમાં પાટણના ગામડાઓની પથારી ફરી ગઈ. અનાજ બધું જવું, ધીરું મારું જવું, પૈસા જા કા ઘરમાં કોઈ ધીર નહીં ભૂલું. બસ આવે તો સારું કે પછી જા ઓળો માથે પડ્યો એ તો નીકળી જાય તો લાગી ભાગી તો થોડું લાગી પણ નીકળી જાવ. અમે કુદરતે બચાવ્યા છે. ગામમાં કોઈ બી સાઈડથી આવવાના તમામ રસ્તા બંધ થઈ ગયા. જે હું અત્યારે જે જગ્યાએ ઊભો છું એ જગ્યાએ 20 થી 25 ફૂટ ઊંચું પાણી આ મકાનો બધા બુડી ગયા હતા. અડધીડા સુધી કાઢ્યા આખી રાત આખી આઈને છોકરાને ભેહું તો રહી ગયું અને છોકરા મણ કાઢ્યા બહાર. ભગવાન હાથ દીધા. પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકામાં છેલ્લા 2 દિવસમાં પડેલા 15 ઇંચથી વધુ વરસાદના લીધે હાહાકાર મચ્યો છે. વહુવા ગામમાં ન્યૂઝ 18ની ટીમે મુલાકાત લીધી ત્યારે સામે આવ્યું કે રસ્તાઓ ધોવાઈ ગયા, ઘરોમાં પાણી ઘૂસી ગયા અને લાખો રૂપિયાનું જીરું સહિત અનાજ નષ્ટ થયું. ગ્રામજનોને 36 કલાક સુધી ભૂખ્યા તરસ્યા પાણી વચ્ચે રહેવું પડ્યું. જે દરમિયાન વહુવા ગામમાં કાચા મકાનો ધરાશાયી થઈ ગયા, પશુઓ પાણીમાં તણાઈ ગયા. આપવીતી કહેતા કહેતા લોકો રડી પડ્યા. અહીં અડધી રાત્રે આવી આફત, ન ઘરનો સામાન બચાવી શક્યા, ન ઢોર ઢાકર. આ લોકોને માત્ર એક વાતનો સંતોષ છે કે માંડ જીવ તો બચી ગયો. પાણી તો ઓસરી ગયા છે પરંતુ ઘરમાં કાદવ કિચડ રહી ગયો છે. એ રાતની કહાની. છાપરા નળિયા તણાઈ ગયા, જમીન ધોવાઈ ગઈ, પશુઓને તાણી ગયું પાણી ને ખેતરોના હાલ ના પૂછો. બસ હવે ઉપર આબ અને નીચે વરસાદે વેરેલો વિનાશ સિવાય કંઈ બચ્યું નથી. તો હાલ તંત્ર બચાવ કામગીરીમાં લાગ્યું છે અને વહીવટી વિભાગ દ્વારા નુકસાનનો સર્વે પણ શરૂ કરાયો છે. ધોધમાર વરસાદથી લખપતનો ગોધાતળ ડેમ ઓવરફ્લો. કચ્છમાં ભારે મેઘખાંગા થયા બાદ મોટાભાગના ડેમો ઓવરફ્લો થઈ ગયા છે. ત્યારે કચ્છનો લખપતનો ગોધાતળ ડેમ ઓવરફ્લો થયો છે. 30 ગામની જીવાદોરી સમાન ગોધાતળ ઓવરફ્લો થતા આસપાસના ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાયો. આ પંથકની સિંચાઈની સમસ્યા અને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે. તો કચ્છના ભુજનું હૃદય છલકાયું. હમીરસર તળાવ ઓવરફ્લો થતા કચ્છના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. ભારે વરસાદ અને ઉપરવાસની આવકને પગલે તળાવમાં પાણીની આવક વધી. તળાવ છલકાતા ભુજ ફાયર વિભાગ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ ટીમ તૈનાત કરાઈ. સ્પીડ બોટ તેમજ વિવિધ સાધનો સાથે સતત નજર રખાઈ રહી છે. લોકોને પણ પાળ તેમજ સેફટી ગ્રીલથી દૂર રહી હમીરસર નિહાળવા અપીલ કરાઈ છે. કચ્છમાં મેઘરાજાએ સટાસટી બોલાવતા લખપતના કુંડી ધોધના જુઓ ખૂંખાર દ્રશ્યો. કચ્છના રાપર, લખપત, ભુજ સહિતના વિસ્તારમાં મેઘરાજાએ બાકાચીકી બોલાવતા રણપ્રદેશ રેલમછેલ કરી નાખ્યો છે. સામેલદાર વરસાદથી ડેમ, તળાવ ઓવરફ્લો થઈ ગયા છે. ત્યારે લખપતમાં આવેલો કુંડી ધોધ પણ લાલ ગુમ બનીને વહેતો થયો. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પાણીની આવક થતા ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. લખપત તાલુકામાં માણકા વાંઢના નરા પાસેનો કુંડી ધોધ સક્રિય થઈને વહેતો થયો. કુદરતી સૌંદર્ય સાથે પથ્થરો ઉપરથી વહેતા પાણીના ધોધે પ્રકૃતિને સોળે શણગાર કર્યા હતા તેવા દ્રશ્યો જોવા મળ્યા. દક્ષિણ ગુજરાતના ડાંગના ધોધને પણ ટક્કર મારે તેવો નજારો આ ધોધનો જોવા મળ્યો. આ વિસ્તારમાં ચોતરફ પથરાયેલી હરિયાળીના સૌંદર્યને કુદરત પ્રેમીઓ માણવા માટે અને કચ્છ ખંડે કંડારવા માટે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે. વરસાદ બાદ ડાંગમાં પ્રકૃતિ ખીલી ઉઠી. પાંડવ ગુફાનો અદ્ભુત નજારો. ચારે તરફ પહાડો પર લીલી ચાદર અને પર્વતો પરથી ખળખળ વહેતા ઝરણા. આંખોને ઠંડક આપે તેવા કુદરતી નજારાના અદ્ભુત દ્રશ્યો ડાંગ જિલ્લાના. સતત વરસાદ બાદ પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું. અહીંના પહાડો પરથી ધોધ સક્રિય થઈ ગયા. ત્યારે ઐતિહાસિક પાંડવ ગુફાનો નયનરમ્ય જળધોધ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો. ધોધ સક્રિય થતા અહીં લોકો ફરવા આવી રહ્યા છે. લીલાછમ વનરાય વચ્ચે દુઃખધારા સ્વરૂપે જળધોધ પ્રકૃતિપ્રેમી પ્રવાસીઓને આકર્ષણનું કેન્દ્ર બન્યો. મહત્વનું છે કે પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું ડાંગ જિલ્લામાં ઐતિહાસિક પાંડવ ગુફા ખાતે પાંડવો દ્વારા છેલ્લો અજ્ઞાતવાસ ડાંગમાં વિતાવવામાં આવ્યો હોવાની લોકવાયકા ચાલી રહ્યા છે. દક્ષિણ ડાંગના વન વિભાગ દ્વારા પાંડવ ગુફા સુધી પહોંચવા પાક્કો રસ્તા સાથે પગથિયા બનાવી પ્રવાસીઓ માટે સુવિધા ઊભી કરવામાં આવી છે. સાબરમતી નદીના સ્તરમાં ઘટાડો થતા રિવરફ્રન્ટનો વોકવે પર એએમસી દ્વારા સફાઈ શરૂ. રિવરફ્રન્ટ પર સાબરમતી નદીના પાણી ફરી વળ્યા બાદ જળસ્તર ઘટતા રિવરફ્રન્ટની સફાઈ શરૂ કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં સતત પાણી છોડવામાં આવતા સાબરમતી નદીમાં પાણી અમદાવાદના રિવરફ્રન્ટ પર ફરી વળ્યા. રિવરફ્રન્ટ વોકવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો પરંતુ હવે નદીનું જળસ્તર ઘટતા રિવરફ્રન્ટ દેખાવા લાગ્યો છે. પાણી ઓસરતા અમદાવાદના આન બાન શાન સમાન રિવરફ્રન્ટ પર ગંદકીના થર જામી ગયા છે. ત્યારે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સાફ સફાઈ શરૂ કરવામાં આવી. તાત્કાલિક જેસીબી અને ડમ્પર તેમજ માણસોની મદદથી સાફ સફાઈ શરૂ કરવામાં આવી. માટી તેમજ કચરો તેને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. એએમસી દ્વારા મેન્યુઅલી અને જેસીબી અને પાણીના ટેન્કરથી સફાઈ શરૂ કરવામાં આવી છે. 24 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે.
ગુજરાતમાં જળ આક્રમણ બાદ હવે લોકો માટે રાહતના સમાચાર આવ્યા. હવે 24 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે. ખાસ કરીને કચ્છ માટે આગામી 24 કલાક ખૂબ જ મહત્વના છે, કારણ કે ત્યાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો કે રાજ્યના બીજા ભાગોમાં વરસાદનું જોર ધીરે ધીરે ઘટે તેવી શક્યતા છે. માછીમારોને 3 દિવસ દરિયો ખેડવા ન જવા સૂચન આપવામાં આવ્યું છે. દરિયામાં તીવ્ર પવન અને ઊંચી તરંગોની શક્યતા વચ્ચે પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. 9 सितंबर से लेकर 15 सितंबर तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा. दोनों क्षेत्र में, गुजरात और सौराष्ट्र कच्छ दोनों क्षेत्र में रहेगा. इसमें पहला दिन जो है सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल आइसोलेटेड केसेस में कच्छ के लिए दिया गया है और बाकी हेवी रेनफॉल वार्निंग नहीं है. कच्छ के लिए येलो वार्निंग दिया गया है.